કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 માં ઉદાહરણ 4.3 અને 4.4ના દાખલા સોલ્વ કરીશું. ઉદાહરણ 4.3 ની રકમ તમારી સ્ક્રીન પર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁻⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, જેનું દ્રવ્યમાન 9 × 10⁻31 kg અને વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ, તો તમને આ માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણને જે ગિવન મતલબ આપેલું છે એ લખી દઈએ. તમને સૌથી પહેલા તો ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻⁴ ટેસ્લા આપેલું છે. ઝડપ આપેલી છે v બરાબર 3 × 10⁷ મીટર પર સેકન્ડ. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9 × 10⁻31 kg અને એનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19 કુલમ. હવે શોધવાનું શું કહે છે? તો શોધવાનું જુઓ. ફાઇન્ડ શું કરવાનું કહે છે? ફાઇન્ડમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમને કહે છે કે માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે અને ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જો ત્રિજ્યા શોધવાની કીધી હોય તો ત્રિજ્યા કેવી રીતે શોધી શકાય? મતલબ ત્રિજ્યાનું સૂત્ર શું બને? તો થિયરીમાં આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને v વેગે લંબરૂપે દાખલ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ચુંબકીય બળ આ જે વિદ્યુત ભાર છે એને વર્તુળમય ગતિ કરાવે અને આની ત્રિજ્યા r આપણે શોધવાની છે. ત્યારબાદ શું કરે છે? આ જે વર્તુળમય ગતિ થાય તો એની આવૃત્તિ કેટલી હશે એ આવૃત્તિ પણ આપણે શોધવાની છે. તો તમને આવૃત્તિ કીધું છે, જેને આપણે f પણ કહી શકાય, ન્યુ અથવા f. અને ઉર્જા, હવે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એની પાસે ગતિ ઉર્જા હોય. આ ગતિ ઉર્જાને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ત્રિજ્યા શોધી લઈએ. અને ત્રિજ્યા માટે આપણને થિયરીમાં સૂત્ર ખબર છે. થિયરીમાં આપણે સૂત્ર શું લખતા હતા? યાદ કરો. સૂત્ર લખતા હતા r બરાબર mv/qb. બરાબર છે. આ સૂત્ર આપણે કેવી રીતે મેળવેલું હતું? તો ચુંબકીય બળ એ આપણને કેન્દ્રગામી બળ પૂરું પાડતું. ચુંબકીય બળને લગતા qvb અને કેન્દ્રગામી બળને લગતા mv²/r. r vv કટ થશે, r ને આમ લાવો તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમને સૂત્ર મળી જાય. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે હું આમાં વેલ્યુઝ મૂકી દઈ, કેમ કે આપણને વેલ્યુ આપી દીધી છે. તો r બરાબર 9 × 10⁻31 × 3 × 10⁷ ભાગ્યા 1.6 × 10⁻19 × 6 × 10⁻⁴. તો ધેરફોર r બરાબર આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો r બરાબર, હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું, તો અહીં વિદ્યાર્થી મિત્રો 9 × 27 × 10⁻31 માંથી 7 જાય તો વિદ્યાર્થી મિત્રો 24 વધશે, ભાગ્યા 1.6 × 6 કરીએ એટલે 9.6 આવે. 9.6 × 10⁻⁴ કેટલી છે? 23 થશે. 19 અને 4 એટલે 23. તો આ 23 જશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 10⁻1 વધે. તો r બરાબર શું લખી શકાય? 27 ભાગ્યા 9.6. 27 ભાગ્યા 9.6, 2.81. 2.81 × 10⁻1 મીટર. તો હવે વિદ્યાર્થી મિત્રો r મારે લખવું હોય તો લખી શકાય 2.28.1. કેમ 28.1? કારણ કે એને સેન્ટીમીટરમાં લખીશ, મીટર પછી એને સેન્ટીમીટરમાં કરી દઈશ. ધેરફોર r બરાબર 28.1 સેન્ટીમીટર. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યાનું
મૂલ્ય છે જે આપણે શોધવાનું હતું. હવે આપણને કહ્યું છે કે આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે તો વર્તુળમય ગતિ માટે v બરાબર r ઓમેગા સૂત્ર આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 3 વર્તુળમય ગતિમાં શીખ્યા હતા. જ્યાં ઓમેગા શું છે વિદ્યાર્થી મિત્રો? 2 પાઈ ન્યુ છે, એટલે કે f આવૃત્તિ છે. તો આને આવું લખી શકાય કે ઓમેગા બરાબર v ભાગ્યા r. આને લખીશું 2 પાઈ ન્યુ v ભાગ્યા r. ધેરફોર ન્યુ એટલે કે આવૃત્તિ v ભાગ્યા 2 પાઈ r લખી શકાશે. હવે વિદ્યાર્થી મિત્રો વેલ્યુઝ મૂકી દઈએ તો જુઓ, v તમને આપ્યો છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 3.14 ગુણ્યા આ છે વિદ્યાર્થી મિત્રો 28 સેન્ટીમીટર. 28 ગુણ્યા 10 ની -2 લખી શકાય કે નહીં? લખી શકાય. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો જે આવૃત્તિ આવશે એને મારે જો કેલ્ક્યુલેટ કરવી હોય તો હું કંઈક આ રીતે કરી શકું. ઉપર હું 3 ગુણ્યા 10 ની 7 ઘાત રાખું છું અને નીચે આ બધાનો ગુણાકાર કરી દઉં છું કેલ્ક્યુલેટરની મદદથી. તો જુઓ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 28 અથવા 28.1 લઈ લો તો 176.46 આવે ગુણ્યા 10 ની -2. હવે આ ઉપર જશે એટલે વિદ્યાર્થી મિત્રો +2 થશે. તો શું લખી શકાય જરા જુઓ. ધેરફોર કંઈક આ રીતે લખીશ 3 ગુણ્યા 10 ની 9 ઘાત ભાગ્યા 176.46. તો વિદ્યાર્થી મિત્રો ન્યૂ તમારી પાસે આવશે 3 ભાગ્યા 176.46. તો વિદ્યાર્થી મિત્રો 0.017 ગુણ્યા 10 ની 9 ઘાત હર્ટ્ઝ. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો ન્યૂ બરાબર થાય 17 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ. કેમ કે આ પોઈન્ટ આપણે અહીંયા લઈ જઈએ એટલે અહીંયા 3 ઓછા થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ન્યૂ બરાબર આવે 17 મેગા હર્ટ્ઝ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી આવૃત્તિ જે શોધવાની છે એ આપણને મળી ગઈ છે. ઓકે, હવે આપણને શોધવાનું શું કહ્યું છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણને ગતિ ઉર્જા શોધવાની કહી છે. તો જુઓ અહીંયા હું બાજુમાં ગતિ ઉર્જા શોધી લઉં છું. તો આ આપણે હવે અહીંયા ગતિ ઉર્જા શોધીએ. તો ગતિ ઉર્જા શોધવા માટે અહીંયા જુઓ ધ્યાનથી, ગતિ ઉર્જા તમારું થાય છે 1/2 mv². બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો k બરાબર 1/2 m તો શું છે 9 ગુણ્યા 10 ની -31 અને v આપણને આપેલો છે 3 ગુણ્યા 10 ની 7 ઘાતનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા લખી શકાય k બરાબર 1/2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની -31 અને અહીંયા 9 ગુણ્યા 10 ની 14 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા k બરાબર 81 ભાગ્યા 2 ગુણ્યા 10 ની 31 માંથી 14 બાદ કરો. 31 માઇનસ 14 17 ઘાત આવે તો -17 ઘાત. હવે 81 ભાગ્યા 2 કરીએ તો શું આવે છે જરા જુઓ. 81 ભાગ્યા 2 40.5. તો ગતિ ઉર્જા થાય 40.5 ગુણ્યા 10 ની -17. આ થશે તમારું જૂલ. ગતિ ઉર્જા જૂલમાં હોય. હવે આપણે શામાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ થાય. તો 1 જૂલ બરાબર શું હશે? 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ શું કરવું પડે? આ જે વેલ્યુ છે એને આપણે ભાગી નાખવાની. કોના વડે? 1.6 ગુણ્યા 10 ની -19 વડે. તો જુઓ, ચલો હું હવે ભાગી દઉં છું. તો અહીંયા સીધી ભાગી દઈશ. તો હવે આ થઈ જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઇલેક્ટ્રોન વોલ્ટમાં 1.6 ગુણ્યા 10 ની -19 વડે ભાગી દઈએ એટલે થઈ જાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો k બરાબર 40.5 ભાગ્યા 1.6 કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આવે છે 25.3. હા, 25.3 ગુણ્યા 10 ની, હવે
આ 17 ઉપર લઈ જઈએ, મતલબ આ કાપી નાખો અને આ કાપી નાખો, તો અહીંયા 10⁻² વધે. આ વિદ્યાર્થી મિત્રો ઉપર જશે એટલે 10⁻² વધે, બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આપણે શામાં શોધવાનું છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો આને જ્યારે આ સાઈડ એક પોઈન્ટ ખસાડીશ તો 2.53 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો કે બરાબર આવે 2.53 ગુણ્યા લખવાની જરૂર નથી, હવે આને સીધું કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ દાખલાને ગણી શકીએ. હવે દાખલા નંબર 4.4 ને જોઈશું. તો જુઓ 4.4ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સઆઈ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. તમે જોઈ શકો છો આ ડેલ્ટા એલ જે ડેલ્ટા એક્સ જેટલો છે અને એની દિશા તમને આ એરો દ્વારા આપેલી છે, તો આઈ કેપ દ્વારા દર્શાવેલો છે. તો ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ વડે દર્શાવ્યો છે. ઓકે, હવે શું કહે છે તમને? ઉદ્ગમ બિંદુ ઉપર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે આકૃતિ 4.8 અનુસાર. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે, તો આર બરાબર કેટલું આપ્યું? 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સનું મૂલ્ય તમને 1 સેન્ટીમીટર આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. તો હવે આપણે શું કરી શકીએ? બાયો-સાવર્ટનો નિયમ એપ્લાય કરી શકીએ. તો જો બાયો-સાવર્ટનો નિયમ આવો છે, હું સીધું જ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી દઉં છું. બહુ ઇઝી દાખલો છે. ડીબી બરાબર μ0 ભાગ્યા 4π આઈડીએલ ક્રોસ આર ભાગ્યા આર ક્યુબ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ કિસ્સાની અંદર ડીબી બરાબર μ0 ભાગ્યા 4π આ આઈડીએલ ડીએલ તમને આપેલો છે ડેલ્ટા એક્સ આઈ જેટલો, તો ડીએલ ની જગ્યાએ શું મૂકીશ? ડેલ્ટા એક્સ આઈ કેપ ગુણ્યા મતલબ અહીંયા આ સદિશ ગુણાકાર છે, ક્રોસ પ્રોડક્ટ આર તમને આપેલો છે 0.5, પણ 0.5 કઈ ડાયરેક્શનમાં? વાય ડાયરેક્શનમાં. તો વાય ડાયરેક્શન મતલબ એની દિશા શું લખાય? સદિશના સ્વરૂપમાં લખવું હોય તો 0.5 જે લખાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.5 જે કેપ લખીશું. આવું કેમ કર્યું? કારણ કે મેં અહીંયા સદિશ ગુણાકાર કરેલો છે, તો વેલ્યુને શામાં લખવી પડે? સદિશમાં લખવી પડે. તો 0.5 ગુણ્યા એની દિશા જે કેપ, કેમ કે એ ક્યાં છે? વાય ડાયરેક્શનમાં છે. સમજ્યા છો? ભાગ્યા તમને આ જે ડિસ્ટન્સ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ ડિસ્ટન્સ તમને આપેલું છે 0.5 નો ક્યુબ. આ 0.5 નો ક્યુબ એની જગ્યાએ આવું લખી શકું? જરા જોજો. 5 ગુણ્યા 10⁻1 નો ક્યુબ લખી શકાય. ઇઝી પડશે આપણને ગણતરીમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે હું આની અંદર વેલ્યુઝ મૂકી દઈશ. ડેલ્ટા એક્સ કેટલું છે જુઓ? 1 સેન્ટીમીટર. તો અહીંયા લખી દઉં તો આવું લખી શકાય. જરા જોજો કે ડીબી બરાબર μ0 ભાગ્યા 4π ને આપણે લખીએ 10⁻7. આઈ તમને આપેલો છે 10. ડેલ્ટા એક્સ તમારો 1 સેન્ટીમીટર છે એટલે 10⁻2. આઈ કેપ ગુણાકાર 0.5 જે કેપ ભાગ્યા 5 એટલે એનો ક્યુબ કરીએ તો 125 ગુણ્યા 10⁻3. તો હવે સાદુરૂપ આપીએ તો શું આવશે? જરા જો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડીબી બરાબર 10⁻7 ગુણ્યા, તમે જુઓ અહીંયા આ બંનેને આપણે સાઈડમાં કરી લઈએ તો 10⁻1 આવે અને આમાં હું 0.5 ને સાઈડમાં કરી લઉં તો આપણને આઈ ક્રોસ જે મળે ભાગ્યા 125 ગુણ્યા 10⁻3. હવે જુઓ ટોટલ કેટલા થશે? ધ્યાનથી જોજો. ડીબી બરાબર પહેલા તો તમારે 10⁻3, અહીંયાથી 10⁻1 ગઈ અને અહીંયાથી 10⁻2 એટલે 10⁻5 આવે. તો 0.5 ગુણ્યા 10⁻5 અને આઈ ક્રોસ જેને આપણે શું લખીએ છીએ? યાદ કરો, આ રીતે આપણે લખી અને આઈ ક્રોસ જે કરીએ તો સામે કે આવે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે કેપ આવશે ભાગ્યા 125 ગુણ્યા 125 આવશે. પહેલાં તો આપણે ઘાત ઉપર લઈ ગયા છીએ. તો હવે હું જો કેલ્ક્યુલેટરનો ઉપયોગ લઉં તો વિદ્યાર્થી મિત્રો 0.5 ભાગ્યા 125 કરીએ એટલે તમને મળશે 0.004. તો ડીબી બરાબર લખી શકાય 0.004 ઇન્ટુ 10⁻⁵ કે ડાયરેક્શન તમને કે સદીશ આપશે, કે એકમ સદીશ આપશે. તો ધેરફોર ડીબી બરાબર લખી શકાશે, આને આપણે પાછળ લઈ જઈએ તો 4 ગુણ્યા 10⁻8 કે કેપ ટેસ્લા. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો છે. બહુ જ ઇઝી છે. ખાલી બાયો સાવર્ટનો નિયમ વાપરશો એટલે તમને આ દાખલો સોલ્વ કરી શકશો. તો આશા રાખું છું કે તમને આજના બંને દાખલા સમજાયા હશે. જો આ બંને દાખલા સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.